विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11 પ્રકરણ 8 કોષ જીવનનો એકમ। મિત્રો, કોષની આપણે રચના જોઈ, વનસ્પતિ લાક્ષણિક વનસ્પતિ કોષ જોયો, લાક્ષણિક પ્રાણી કોષ જોયો, એની વિવિધ અંગિકાઓ જોઈ। હવે આજે મિત્રો કેટલાક એમસીક્યુની ચર્ચા કરવાના છે, તો સૌ ધ્યાન આપે। પ્રશ્ન છે, કોષનો કોષ કેન્દ્ર સિવાયનો ભાગ કે જેમાં વિવિધ અંગિકાઓ આવેલ હોય તેને શું કહે છે? મિત્રો, અગત્યના શબ્દને આપણે અંડરલાઇન કરીએ છીએ કે જેથી સરળતા રહે। કોષ કેન્દ્ર સિવાયનો ભાગ જેમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય એને શું કહેવાય? ઓપ્શન છે કોષરસ, જીવરસ, કોષ કેન્દ્ર રસ અને કોષરસ પટલ। તો જે કોષરસ પટલ એટલે તો પડદો છે, પટલ એટલે પડદો। કોષ કેન્દ્ર રસ એટલે કોષ કેન્દ્રની અંદર આવેલું જે રચના છે, કોષ કેન્દ્રની આવેલ જે પ્રવાહી છે રસ, કોષ કેન્દ્ર રસ। ત્યારબાદ જીવરસ, જીવરસ એટલે કોષ કેન્દ્ર રસ અને એ સિવાયનો બહારનો કોષ રસ, તો એ બંનેને સંયુક્ત રીતે જીવરસ કહીએ છીએ। એટલે અહીંયા પણ પ્રશ્ન બની રહ્યો છે કે જીવરસ શું? તો કોષ કેન્દ્ર રસ અને કોષ રસ સંયુક્ત રીતે જીવરસ કહેવાય। એટલે કોષરસ જે છે મિત્રો એ કોષ કેન્દ્ર સિવાયનો ભાગ છે જેમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે, અને એ અંગિકાઓ તો એ આન્સર અહીં આવે છે કોષરસ, પરંતુ અહીં બીજા પ્રશ્નો પણ એમાંથી બની શકે છે। મિત્રો, આગળ વધીએ પ્રશ્નમાં। એક સ્વતંત્ર કોષમાંથી સમગ્ર સજીવ બનવાની ક્ષમતાને શું કહે છે? મિત્રો, એક કોષમાંથી સમગ્ર સજીવ બનવાની પ્રક્રિયા, બરાબર। આપણે જાણો છો કે કોઈ પણ સજીવના જીવનની શરૂઆત એક કોષથી થાય, યુગ્મનજ ફલિતાંડથી શરૂઆત થાય છે અને કોષ વિભાજનો આગળ વધતા જાય અને એમાંથી બહુકોષી દેહનું સર્જન થતું હોય છે। તો જે પ્રશ્ન છે કે સ્વતંત્ર કોષમાંથી સમગ્ર દેહનું સર્જન બનવાની ક્ષમતાને શું કહે છે? ક્લોનિંગ, વિભેદન, ટોટીપોટેન્સી કે રીજનરેશન? મિત્રો, ક્લોનિંગ નહીં આવે, વિભેદન પણ નહીં આવે। ટોટીપોટેન્સી જે શબ્દ છે, ટોટીપોટેન્સી, એનો ગુજરાતીમાં એનો મતલબ થાય છે સંપૂર્ણ ક્ષમતા। સંપૂર્ણ ક્ષમતા, તો અહીંયા કંઈક એવું નીકળે છે કે એક સ્વતંત્ર કોષમાંથી સમગ્ર સજીવ બનવાની ક્ષમતાને શું કહે છે? તો એને કહેવાય સંપૂર્ણ ક્ષમતા, ટોટીપોટેન્સી। તો હું તમને વારંવાર એટલે જ અંગ્રેજી શબ્દોથી પણ પરિચિત કરાવું છું। ઘણીવાર આવા શબ્દો આપી દઈ તો ગૂંચવાડો થાય, તો આ જે શબ્દ છે એ યાદ રાખજો। ટોટીપોટેન્સીનો ગુજરાતી મિનિંગ થાય છે સંપૂર્ણ ક્ષમતા, કે એક સ્વતંત્ર કોષમાંથી સમગ્ર સજીવ બનવાની ક્ષમતા। આગળ વધીએ। બેક્ટેરિયાની કોષ દિવાલ પર, બેક્ટેરિયાની વાત આવે છે, એની કોષ દિવાલની વાત આવે છે, સૂક્ષ્મ રોમયુક્ત રચનાને આપણે બેક્ટેરિયા એટલે અહીં પ્રોકેરિયોટિક કોષની વાત આવે છે। મિત્રો, અહીં આદિ કોષ કેન્દ્રી કોષની વાત આવે છે। આપણે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો જે તફાવત છે એ તમે હવે સારી રીતે જાણો છો। તો એની જે સૂક્ષ્મ રોમયુક્ત રચના તમને જોવા મળે એ શું કહેવાય? એને કશા કહેવાય, પીલી કહેવાય, એને રોમ કહેવાય કે એને સીલી કહેવાય? તો મિત્રો, કશા તો જે છે લાંબી રચના છે, પણ જે નાની નાની પીલી, આપણે વાત કરી હતી કે પીલીન પ્રોટીનની બનેલી રચના જેને સંયુગ્મનમાં પ્રજનનમાં મદદ કરે છે, એટલે તરત જ આપણું ધ્યાન જાય છે અહીં કે એ રચનાને શું કહેવાય છે? એ રચનાને પીલી કહેવામાં આવે છે। તો આગળ વધીએ।
નીચેમાંથી કઈ અંગિકા પ્રોકેરિયોટામાં હોતી નથી? કઈ અંગિકા? પ્રોકેરિયોટા ફરીથી અંગ્રેજી શબ્દ છે, એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષ. અને જો સુકોષ કેન્દ્રી કોષ હોય તો એને માટે શું વાપરે? યુકેરિયોટા. એટલે યુકેરિયોટિક કોષ હોય તો સુકોષ કેન્દ્રી કોષ, અને પ્રોકેરિયોટિક કોષ હોય તો સમજવાનું આદિ કોષ કેન્દ્રી કોષ. તો રિબોઝોમ, કોષ દિવાલ, કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલ. તો મિત્રો આ તો હોય છે. કોષ કેન્દ્રનું આયોજન હોતું નથી. પ્રોકેરિયોટિક કોષની જો વાત કરીએ તો એમાં સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ હોય, એટલે કોષ કેન્દ્રનો અભાવ હોય તો કોષ કેન્દ્ર પટલનો તો કોઈ સવાલ રહેતો નથી. એટલે તો પ્રોકેરિયોટામાં કોષ કેન્દ્ર પટલ તમને જોવા ન મળે, કારણ કે ત્યાં કોષ કેન્દ્રનું આયોજન હોતું નથી. આગળ વધીએ. સરસ મજાના પ્રશ્નો છે, એકમાંથી બીજા પ્રશ્નો બની શકે. મિત્રો કોષ રસ પટલ, કોષ રસ પટલ એ ખાલી જગ્યા છે. મિત્રો કોષ રસ પટલ વિશે આપણે જુદા જુદા મોડલ જોયા હતા, તમને યાદ કરજો આપણા લેક્ચર્સની અંદર. સેન્ડવિચ મોડલ હતું, રોબર્ટસનનું એકમ પટલ સંકલ્પના હતું, ત્યારબાદ સર્વ સ્વીકૃત મોડલ હતું, સિંગર અને નિકોલ્સનનું ફ્લુઇડ મોઝેઇક મોડલ. મિત્રો આ જે બોલી ગયો છું 3 પટલ, એના પરથી પણ પ્રશ્ન આવી શકે. ધ્યાન રાખજો. રોબર્ટસને રજૂ કર્યું હતું એકમ પટલ સંકલ્પના, ત્યારબાદ સિંગર અને નિકોલ્સને જે આપ્યું હતું ફ્લુઇડ મોઝેઇક મોડલ, જે સર્વ સ્વીકૃત મોડલ હતું. તો એ જે છે કેવું છે? અપ્રવેશશીલ પટલ છે તો કે ના. પ્રવેશશીલ પટલ છે? ના. એ પસંદગીમાન. એ કેવું છે? એ સિલેક્ટિવ પરમિએબલ મેમ્બ્રેન છે. મિત્રો મેમ્બ્રેન એટલે પડદો, પટલ. એ પસંદગીમાન પ્રવેશશીલ, અને એના કાર્યો પણ આપણે જોયા હતા. એમાં તમને યાદ હશે સાદું, એમાં મંદ વહન અને સક્રિય વહન, અને મંદ વહનમાં 2 પ્રકારે હતું, સાદું અને અનુકૂલિત. સાદા મંદ વહનની અંદર શક્તિની કોઈ જરૂરિયાત ન હતી, સંકેન્દ્રણ ઢોળાંશને અનુસરીને કાર્ય થતું હતું. જ્યારે સક્રિય વહનની વાત કરીએ તો એ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થતું હતું અને ત્યાં શક્તિની જરૂર પડતી હતી. તો આમાંથી ઘણા બધા પ્રશ્નો અહીં બની ગયા આ કોષ રસ પટલ પરથી. તો યાદ રાખશો. કણાભ સૂત્રમાં F1 કણ ક્યાં આવેલ હોય છે? મિત્રો કણાભ સૂત્રની વાત આવે એટલે તરત જ આપણે ખ્યાલ છે કોષનું પાવર હાઉસ છે, શક્તિઘર છે, કોષનું શક્તિઘર છે, અને એની અંદર F1 પાર્ટિકલ્સની વાત કરે છે. આપણે જાણીએ છીએ કે એ બેવડા પડની રચના છે. બહારનું પડ સળંગ છે, એની રચનાને યાદ કરજો કણાભ સૂત્રને. બહારનું પડ સળંગ છે અને અંદરનું પડ જે છે અનેક ગળીમય રચનાઓ ધરાવે છે, અનેક પ્રવર્ધમય. તો આપણે ઓપ્શન ચેક કરીએ. અંતઃ આવરણ, બાહ્ય આવરણ, અંતઃ આવરણના પ્રવર્ધો એ અને બી બંને. મિત્રો હમણાં જ વાત કરી તેમ અંતઃ આવરણ અનેક ગળીમય પ્રવર્ધમય રચના ધરાવે છે, અને એ રચનાને આપણે ક્રિસ્ટી કહીએ છીએ. યાદ રાખજો. તો અહીં આન્સર આવે છે અંતઃ આવરણના પ્રવર્ધો. પરંતુ મિત્રો અહીંથી બીજો પ્રશ્ન બની ગયો કે એ પ્રવર્ધોનું નામ શું? તો એને કહેવાય ક્રિસ્ટી, અને એની ઉપર આવેલા છે F1 કણ. એના પરથી જ મિત્રો બીજો પ્રશ્ન પણ બની જાય કે એનું કાર્ય શાની સાથે સંકળાયેલ છે? આ જે F1 પાર્ટિકલ્સ છે તે. તો મેં તમને વાત કરી હતી કે કણાભ સૂત્ર જે છે એ શ્વસનની પ્રક્રિયાનું કેન્દ્ર સ્થાન છે. શ્વસન પ્રક્રિયાનું કેન્દ્ર સ્થાન છે. આપણે એવી કંઈક વાત થઈ હતી કે ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો આજે F1 કણો જે છે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા સાથે સંકળાયેલ જરૂરી ઘટકો ત્યાં એ ધરાવે છે. એટલે આ યાદ રાખજો, F1 કણો કોની સાથે? ક્રિસ્ટી પટલ સાથે એનો રિલેશન. બરાબર છે. આગળ વધીએ. પાસે આવેલા 2 કોષની કોષ દિવાલને જોડતા, કોષની કોષ દિવાલને જોડતા પટલને શું કહે છે? નજીકના આવેલા. ઓકે મિત્રો, યાદ છે તમને કોષની રચના જોઈ, કોષ દિવાલ જોઈ, પણ એ 2
કોષ દિવાલને બે કોષને જોડતા, આપણે જેમ દિવાલની રચનામાં બે ઈંટોને જોડતું વચ્ચે સિમેન્ટનું લેયર આવે તેમ આ બે કોષને જોડવાના છે. તો પ્રાથમિક દિવાલ તો કે ના. મધ્ય પટલ, અવકાશ આપેલ બધા જ. તો મિત્રો યાદ કરજો, એમાં જે રચના છે એનું નામ છે મધ્ય પટલ. મધ્ય પટલ રચના છે એ બે એડજેસન્ટ સેલ્સને, બે નજીકના કોષોને, પાસેના કોષોને જોડે છે અને ખાસ કરીને કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે, કેલ્શિયમ અને મેગ્નેશિયમનું બનેલી રચના હોય છે. એમાં આગળ પ્રશ્ન લઈએ, રિબોઝોમ શાનો બનેલ હોય છે? રિબોઝોમની વાત કરીએ મિત્રો, રિબોઝોમ એટલે આપણે કોને યાદ કરવાના? એનું સંશોધન કરનાર પેલેડે. પેલેડે પાર્ટિકલ્સ તરીકે ઓળખાય છે મિત્રો. નાનામાં નાની અંગિકા તો છે જ. શાના બનેલો છે? આરએનએ અને પ્રોટીન, ડીએનએ અને પ્રોટીન, ડીએનએ અને આરએનએ. તો કે આ તો નહીં આવે, એકલું આરએનએ પણ નહીં આવે મિત્રો. એ આરએનએ અને પ્રોટીનના બનેલ છે. રિબોઝોમ જે છે એ રિબોઝોમલ પ્રોટીન આરએનએ અને પ્રોટીનનો બનેલો હોય છે. પેલેડે સંશોધન કર્યું હતું, પેલેડે પાર્ટિકલ્સ તરીકે ઓળખાય છે મિત્રો. આપણે વાત કરી હતી એના વિશે. આગળ વધીએ, અને પટલવિહીન અંગિકા છે. પટલવિહીન અંગિકા છે અને ખાસ આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં એ જોવા મળે છે. નાની રચના છે, પટલવિહીન અંગિકા છે અને બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ, કોષમાં અંગિકાની સંખ્યાનું નિયમન કઈ અંગિકા કરે છે? સંખ્યાનું નિયમન એટલે જે સંખ્યાઓ છે કોષની અંદર બધી રચનાઓ, એને કંટ્રોલ કોણ કરશે? હા, તો હરિતકણ, કણાભસૂત્ર, લાઇસોઝોમ કે ગોલ્ગી કાય? મિત્રો આપણે લાઇસોઝોમને યાદ કરીએ તો એમાં એવું હતું કે આત્મઘાતી અંગિકા, આત્મઘાતી કોથળી. એ કોષનો જે રેકેજ હોય, કોષનો જે ભંગાર હોય, એટલે કોષની અંદર જે સંખ્યા એ બધાને એ શું કરે? એ ડિસ્ટ્રોય કરે, એને ખતમ કરે, એનું પાચન કરે, એટલે એનું વિઘટન કરે, એને દૂર કરે કોષમાંથી. આપણે કહીએ કે કોષના ભંગારને દૂર કરે, એટલે એને સંખ્યાનું કંટ્રોલ જ થયું. તો એ જે છે, કારણ કે એની પાસે લાઇસોઝોમ પાસે મહાઅણુને પચાવી શકે તેવા ઉત્સેચકો હોય છે અને આપણે એને નામ આપ્યું હતું હાઇડ્રોલેસિસ, બરાબર. અને એને આત્મઘાતી કોથળી કીધી હતી. નાની પટલવાળી રચના છે, નાનકડી રચના છે. ઓકે, અને એ ક્યાંથી મુક્ત થાય છે? તો કે ગોલ્ગી કાયમાંથી પેલી પુટિકા મુક્ત થાય છે. પુટિકા સ્વરૂપે લાઇસોઝોમ મુક્ત થાય છે. આગળ પ્રશ્ન છે, સૌથી નાનામાં નાની પટલમય રચના કઈ? સૌથી નાનામાં નાની અને પટલમય, અગત્યનો શબ્દ છે, સોરી, પટલમય રચના. રિબોઝોમ, લાઇસોઝોમ, કોષ કેન્દ્ર અને ગોલ્ગી કાય. મિત્રો જેમાં પટલ છે પણ નાનામાં નાની રચના છે. અહીંયા રિબોઝોમ આપ્યું છે. રિબોઝોમ નાનામાં નાની રચના છે, પરંતુ મેં હમણાં જ વાત કરી થોડી વાર પહેલાં કે એ પટલ વિહીન રચના છે, એ પટલ વગરની રચના છે. રિબોઝોમ નાનામાં નાની છે પણ પટલ વગરની છે. અહીંયા જે પ્રશ્ન છે એમાં પટલમય છે, એટલે પટલવાળી, પડદાવાળી રચના. તો કોષ કેન્દ્ર મોટી રચના છે, ગોલ્ગી કાય. એટલે લાઇસોઝોમ જે છે મિત્રો એ પટલમય અને નાનકડી અંગિકા છે. તો એ સરસ મજાનો પ્રશ્ન થઈ ગયો. તો યાદ રાખશો. અને થોડું આ પ્રશ્નને બદલી નાખીએ કે સૌથી નાનામાં નાની પટલ વિહીન અંગિકાની જો વાત આવે તો એ કોણ આવે? તો એ રિબોઝોમ આવે. તો મિત્રો અહીં જોઈ શકો છો, એક પરથી જ બીજા ઘણા બધા પ્રશ્નો બની શકે. તો આપણે જે કંઈક અત્યારે ચર્ચાઓ કરી આગળના લેક્ચર્સમાં, તો હવે તમને ખ્યાલ આવે છે કે પ્રશ્નો ક્યાંથી બની રહ્યા છે. તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું. મિત્રો આગળ વધીએ. પ્રશ્ન છે, રિબોઝોમ શાની ફેક્ટરી તરીકે ઓળખાય છે? મિત્રો પ્રશ્ન રિબોઝોમ પરથી આવી રહ્યો છે અને એ શાની ફેક્ટરી છે? તો કાર્બોદિતો, પ્રોટીન, એટીપી કે સ્ટેરોઇડ? મિત્રો મેં તમને વાત કરી હતી લેક્ચર દરમિયાન
કે જ્યારે રિબોઝોમની વાત આવે એટલે યાદ રાખજો કે પ્રોટીનનું સંશ્લેષણ તરત જ એ પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ હોય છે. હમણાં જ વાત કરી થોડી વાર પહેલાં પેલેડેએ સંશોધન કર્યું હતું. નાનામાં નાની અંગિકા, પટલ વગરની અંગિકા, આદિકોષ કેન્દ્રીકોષ, સુકોષ કેન્દ્રીકોષ બંનેમાં જોવા મળે અને એને પેલેડે પાર્ટિકલ્સ તરીકે પણ ઓળખાય. અને મુખ્ય કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે માટે આપણે એને અહીંયા શું કહીશું? એ પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખાય છે, કારણ કે પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. બરાબર. અને એના પરથી પણ મિત્રો બીજો પ્રશ્ન આવી શકે કે તમને ક્યાં જોવા મળે રિબોઝોમ? તો રિબોઝોમ કોષરસમાં મુક્ત હોય. એ સિવાય તમે યાદ કરજો RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ ઝાડ, અને કેવી કણિકામય અંતઃકોષરસ ઝાડની સપાટી પર પેલી દાણાદાર રચના બતાવેલી એ પણ રિબોઝોમ જ છે. તો કોષરસમાં મુક્ત સ્વરૂપે અને અંતઃકોષરસ ઝાડની સપાટી પર એ રિબોઝોમ જોવા મળે. તો એ બીજો એક પ્રશ્ન થઈ ગયો એના પરથી મિત્રો કે જ્યારે આવા ઘણા બધા રિબોઝોમ mRNA સાથે જોડાય, મારા શબ્દોને યાદ કરજો, આ પણ મેં વ્યાખ્યા કીધી હતી તમને કે mRNA સાથે જ્યારે ઘણા બધા રિબોઝોમ જોડાય છે અને એક લાંબી સાંકળ બનાવે છે, એને પોલિઝોમ અથવા તો પોલીરિબોઝોમ તરીકે ઓળખાય છે. પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ કોની સાથે જોડાય? કેટલા બધા પ્રશ્નો બની ગયા. mRNA સાથે જોડાય, સાંકળ બને એને શું કહેવાય? પોલિઝોમ અથવા તો પોલીરિબોઝોમ કહેવાય છે. આગળ વધીએ. એકવડું પટલ ધરાવતી અંગિકા કઈ? અંગિકા તો કે રિબોઝોમ્સ, કણાભસૂત્ર, લાઇસોઝોમ કે કોષ કેન્દ્ર. મિત્રો આપણે પટલમય રચનાઓ જોઈ, પટલ વિહીન રચનાઓ જોઈ, આપણે અંતઃપટલ તંત્રના એકમો એટલે અંદર કોર્ડિનેશન વિશે પણ વાતો કરી, અંદર સંકળાયેલ છે. બેવડા પટલમય રચના એટલે કે ડબલ લેયરવાળી આપણે હરિતકણમાં જોયું, કણાભસૂત્રમાં જોયું. તો એ બેવડા પડવાળી, એમાં એવું આપણે આકૃતિમાં લખ્યું હતું, બહારની કલા અંદરની કલા. કલા એટલે પડદો, બહારનો પડદો અંદરનો. તો એ પટલવાળી. પ્રશ્ન એ છે કે પટલ છે પણ સિંગલ છે, તો એટલે ઇંગ્લિશમાં તમે એને શું કહેશો? સિંગલ મેમ્બ્રેન, સિંગલ લેયર, સિંગલ મેમ્બ્રેન, એકમ પટલ, એક પટલ, એક વડું. તો રિબોઝોમ તો મિત્રો પટલ વગરની અંગિકા છે એટલે નહીં આવશે. કણાભસૂત્ર બેવડા પડવાળી છે. લાઇસોઝોમમાં એક જ હોય છે, કોષ કેન્દ્ર પણ ડબલ લેયર હોય. તો લાઇસોઝોમ છે મિત્રો, સરસ મજાનો પ્રશ્ન છે. લાઇસોઝોમ એક જ પડવાળી, એક વડું પટલ ધરાવતી એ અંગિકા છે. તો સરસ પ્રશ્ન છે. ગોલ્ગી કાયનો ઉદ્ભવ કઈ અંગિકામાંથી થાય છે? કઈ અંગિકામાંથી થાય છે? મિત્રો ગોલ્ગી કાયની વાત આવે એટલે તરત જ એને લાગીને અંતઃકોષરસ ઝાડની સાથે એનું સંકલન આપણે ભણ્યા હતા. એમાં પણ થપ્પી જેવી રચના હતી, કોથળીમય રચના હતી. અને કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે, કેમિલો ગોલ્ગી નામના ઇટાલિયન એનેટોમિસ્ટ, યાદ કરજો, ઇટાલિયન અંતસ્થ વિદ્યાશાસ્ત્રીએ કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ એને ઘુવડના કંઈક ચેતાકોષની અંદર AgNO3 સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો અને સંશોધન કર્યું હતું. યાદ રાખજો કેમિલો ગોલ્ગી. તો ગોલ્ગી કાયનો ઉદ્ભવ જે છે મિત્રો એ ક્યાંથી થાય છે? અંતઃરસ ઝાડમાંથી થાય, કણાભસૂત્રમાંથી થાય, રિબોઝોમમાંથી થાય કે કોષરસ પટલમાંથી થાય. તો એનું કોર્ડિનેશન, સંકલન મેં તમને બતાવ્યું હતું. એ મિત્રો યાદ રાખજો, અંતઃરસ ઝાડ, અંતઃકોષરસ ઝાડ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી થાય છે. બરાબર છે. આગળ વધીએ. પુષ્પ અને ફળોના રંગો ખાલી જગ્યાને આભારી છે. મિત્રો પુષ્પ અને ફળના રંગોની વાત કરે છે. આપણે જાણીએ છીએ વિવિધ રંગના હોય છે, એટલે આપણે અહીંયા યાદ કરશું પ્લાસ્ટિડ્સને. પ્લાસ્ટિડ્સ એટલે કે રંજક કણો, પ્લાસ્ટિડ્સ. અને એમાં 3 પ્રકાર પડતા હતા પ્લાસ્ટિડ્સની અંદર. મિત્રો યાદ કરજો, રંગકણ,
રંગવિહીન કણ અને હરિત કણ. તો જે રંગવિહીન કણો હતા એ રંગવિહીન કણોને આપણે ખોરાક સંગ્રહી કણો તરીકે ઓળખતા હતા. બીજો પ્રશ્ન બની ગયો. હરિત કણ જેમાં હરિત દ્રવ્ય ધરાવે છે, જે વનસ્પતિનું રસોડું જ્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એ વાત કરી હતી. પણ જે પુષ્પ, ફળ, બીજ વગેરેને રંગ આપે છે એ કોણ હતું? એ છે રંગકણો હોય. અને એ જ રંગકણો જેની અંદર હરિત દ્રવ્ય હોતું નથી. એટલે આપણે એવું કીધું હતું કે હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્યો એ ધરાવે છે. તો પુષ્પ અને ફળોના રંગો જે છે એને માટે જવાબદાર કોણ છે? તો એને માટે જવાબદાર છે રંગકણ. આપણે એને કહીશું ક્રોમોપ્લાસ્ટ. બરાબર, ક્રોમો યાદ રાખજો. આગળ વધીએ. નીચેમાંથી કઈ અંગિકામાં અપચય ક્રિયા માટેના ઉત્સેચકો આવેલા છે? કઈ અપચયની ક્રિયા માટેના? મિત્રો સરસ પ્રશ્ન છે, થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે. કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી કાય અને રિબોઝોમ્સ. મિત્રો અપચય ક્રિયાની વાત આવે એટલે અહીંયા વાત કરે છે, અહીંયા શ્વસન ક્રિયાની વાત આવે. અપચય ક્રિયા એટલે કંઈક તૂટવાની પ્રક્રિયા. આપણે ભણ્યા છે શરૂઆતની અંદર ચય અને અપચય. ચય ક્રિયા એટલે ઉર્જાગ્રાહી ક્રિયા, કંઈક બનવાની પ્રક્રિયા. અપચય ક્રિયા એટલે કંઈક તૂટવાની પ્રક્રિયા. ચયમાં આપણે પ્રકાશ સંશ્લેષણનું ઉદાહરણ લીધું હતું, અપચયમાં શ્વસનની વાત કરી હતી. શ્વસન પ્રક્રિયા એટલે કંઈક તૂટવાની પ્રક્રિયા. અને જેવી શ્વસન પ્રક્રિયાની વાત આવે તો હમણાં થોડો વાર પહેલાં જ આપણે વાત કરી કે શ્વસનના તબક્કા કણાભસૂત્ર સાથે સંકળાયેલા છે, કારણ કે એને માટે જરૂરી ઉત્સેચકો ત્યાં આવેલા છે. આપણે વાત કરીને ક્રેબ્સ ચક્ર છે, ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન છે. તો અહીં અપચય ક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો જે છે મિત્રો, અહીંયા વાત કરે છે શ્વસન ક્રિયા એટલે કે કણાભસૂત્રની વાત આવે છે. આગળ વધીએ. પ્રશ્ન છે, કણાભસૂત્રને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. કણાભસૂત્રનું અંગ્રેજી નામ છે માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા. તો આપણે એના સિમિલર શબ્દને શોધી નાખીએ તો એના પરથી મળી જાય. તો લિપોકોન્ડ્રિયા તો કે ના, કોન્ડ્રિયોઝોમ આવી શકે, સૂક્ષ્મ રચનાઓ, અને પેલેડેકન તો નહીં આવશે. પેલેડે પાર્ટિકલ તો રિબોઝોમને કહેવાય. મિત્રો આજે કોન્ડ્રિયોઝોમ, કણાભસૂત્ર જે છે, કણાભસૂત્ર જેને માઇટોકોન્ડ્રિયા કહીએ છીએ અંગ્રેજીમાં, તો એને આપણે કોન્ડ્રિયોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વધીએ. સુકોષ કેન્દ્રીના કણાભસૂત્રમાં, સુકોષ કેન્દ્રી સજીવ છે એના કણાભસૂત્રમાં રિબોઝોમ કેવા હોય છે? ખાલી જગ્યા હોય છે. મિત્રો રિબોઝોમ જુદા જુદા પ્રકારના આપણે જોયા હતા. એમાં તમને ખ્યાલ છે 80S 70S એવું આવ્યું હતું સુકોષ કેન્દ્રી, આદિકોષ કેન્દ્રીમાં. અને S એટલે એનો એકમ હતો સ્વેડબર્ગ, અને એના બધા પેટા એકમો હતા, સબ યુનિટ્સ બતાવ્યા હતા. પરંતુ અહીંયા પૂછ્યું છે, શું પૂછ્યું છે? સુકોષ કેન્દ્રીના કણાભસૂત્રમાં. એવું નથી પૂછ્યું કે સુકોષ કેન્દ્રી સજીવોમાં. સુકોષ કેન્દ્રીના કણાભસૂત્રની વાત કરે તો 80S પ્રકારના હોય, અને એના જે સબ યુનિટ આવે, બરાબર, તો એ સબ યુનિટ કેટલા એના વિશે આવી શકે. તો એ સુકોષ કેન્દ્રીના કણાભસૂત્રની વાત કરે છે. તો મિત્રો યાદ રાખજો, એમાં આવે છે 55S. 55 સ્વેડબર્ગ પ્રકારના અહીં હોય છે 55, અને એના પાછા પેટા એકમો હોય છે. આગળ વધીએ તો એના પરથી બીજા પ્રશ્નો બની ગયા. આદિ અને સુકોષ કેન્દ્રીના રિબોઝોમ જે છે એ કેટલા કયા હોય છે? યાદ રાખજો. બહુરૂપીય કોષ અંગિકા ખાલી જગ્યા છે. બહુરૂપીય એટલે કે જે પોતાનું રૂપ બદલે છે, તો સ્વરૂપ બદલતી અંગિકા છે. કોષ કેન્દ્ર તો કે ના. હરિતકણ પણ નથી બદલતી, રિબોઝોમ એ પણ નથી બદલતી. પરંતુ જે લાઇસોઝોમ છે મિત્રો, એક જ પટલવાળી આપણે જોઈ ગયા, અને એણે આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે. એ રૂપાંતરિત થતી રહે છે, કોષની જરૂરિયાત પ્રમાણે રૂપાંતરણ થાય છે. માટે આપણે એને કોષની બહુરૂપીય કોષ અંગિકા કહીશું. તો સરસ મજાના પ્રશ્ન છે. બહુરૂપી અંગિકા કઈ છે? લાઇસોઝોમ. આગળ વધીએ
કયું આયન રિબોઝોમ્સના પેટા એકમોને એકબીજા સાથે જોડે છે? અહીં આયનની વાત કરે છે અને કોના? રિબોઝોમના પેટા એકમોને જોડવાની વાત કરે છે. પેટા એકમો એટલે સબ યુનિટ. જે રિબોઝોમ છે એના સબ યુનિટ્સને મિત્રો જોડવાની વાત કરે છે. તો એની સાથે સંકળાયેલ આયન કયું? કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ કે સોડિયમ? તો મિત્રો યાદ રાખજો, અહીં આવે છે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ જે છે આયન એ રિબોઝોમના પેટા એકમોને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જુદી જુદી અંગિકાઓ આપણે ભણ્યા કોર્સની અંદર. એ અંગિકાઓમાંથી કઈ જગ્યાએથી પ્રશ્ન બની શકે છે, એક પ્રશ્ન પરથી પણ બીજા ઘણા બધા પ્રશ્નો બની રહ્યા છે. તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું.